વિદ્યુત ફ્લક્સ જેની સાઇન છે phi. વિદ્યુત ફ્લક્સ એ અદિશ ભૌતિક રાશિ છે જેનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ds, એટલે કે E ડોટ a થાય. બીજું ગોસ નામના વૈજ્ઞાનિકે પણ સૂત્ર આપેલું છે, એ છે સમેશન ઓફ q અપોન એપ્સાઇલોન 0, એટલે કે બંધ પૃષ્ઠની અંદર જેટલો વિદ્યુતભાર ઘેરાતો એ લેવાનો, છેદમાં એપ્સાઇલોન 0 લેવાનો. ઓકે, તો આ વિદ્યુત ફ્લક્સના બે સૂત્ર છે. બીજું વિદ્યુત ફ્લક્સની અંદર આપણે જોવા જઈએ ને તો એક બહુ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ MCQ આવતા હોય છે વારંવાર કે ભાઈ આ મારું સમઘન છે, જોજો હો તમે. આ સમઘન છે, રાઈટ? હવે સમઘનની અંદર હું અહીંયા આગળ કોઈક વિદ્યુતભાર લઈશું, જોજો તમને અહીંયા આગળ ક્યુ વિદ્યુતભાર, તો મારું ફ્લક્સ શું થશે ખબર? ફ્લક્સ phi બરાબર અહીંયા આગળ બાજુમાં એક બોક્સ મૂકીશ એટલે બીજું આવશે, બંનેના અડધા અડધા ડિવાઈડ થશે, તો આન્સર આવશે q અપોન 2 એપ્સાઇલોન 0, q/2 એપ્સાઇલોન 0. હવે જોજો આપણે ધીમે ધીમે અલગ અલગ કલર લઈ અને ચેક કરતા જઈએ આપણે. હવે આ કલર લઈએ, જોજો દરેક. હવે દાખલા તરીકે અહીંયા આગળ મૂકી દઉં વિદ્યુતભાર, તો કેટલું મારું ફ્લક્સ થાય? ધ્યાન આપજો દરેક. અહીંયા આગળ વિદ્યુતભાર મૂકીશ એટલે એક બાજુમાં બોક્સ થાય, એવા ને એવા ઉપર બે બ્લોક્સ થાય, એટલે ટોટલ 4 બોક્સમાં વિદ્યુતભાર ડિવાઈડ થશે. તો મારો વિદ્યુતભાર થયો q અપોન 4, q/4 થઈ ગયો વિદ્યુતભાર ઇન્ટુ એપ્સાઇલોન 0. અહીંયા આગળ હોય તો q અપોન 4, અહીંયા આગળ હોય તો q/2. હજી આપણે એક ત્રીજી જગ્યા લેવાની છે, આ સિલેક્ટ કરીએ કલર. અહીંયા આગળ કોર્નર પરનું પોઈન્ટ લઉં છું, આ પોઈન્ટ લઉં તો કેવું થાય? તો તમને ખબર હોય તો અહીંયા આગળ છે ને બાજુમાં છે એક, એવું ને ઉપર બે 4, એવું ને એવું 4નું ધારો, ત્યારે આ પોઈન્ટ કનેક્ટ આવશે અંદર. હવે આ પોઈન્ટ કનેક્ટ આવે એટલે એવા 8 બોક્સ થયા, એટલે એક બોક્સના ભાગમાં 8મા ભાગનો વિદ્યુતભાર આવ્યો, એટલે કહેવાય q અપોન 8 એપ્સિલોન 0. તો લખવાના જ છે આપણે. રેડી? તો આવા MCQ આવતા હોય છે, આપણે પણ આની અંદર ટ્રાય કર્યો છે. બીજું અહીંયા આગળ સમેશન ઓફ q એટલે કેવો? બંધ વિદ્યુતભાર, જે બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર ઘેરાતો હોય ને એ જ વિદ્યુતભાર ગણવાનો, એન સિવાયનો એકેય વિદ્યુતભાર બહારનો ગણવાનો નહીં, જે ગોસ નામના વૈજ્ઞાનિકે આપણને કીધેલું છે. ઓકે, એનો નિયમ છે વિદ્યુત ફ્લક્સ. તો પહેલી જ વાત કરી એ લોકોએ કે વિદ્યુત ફ્લક્સનો SI એકમ કોમન. તો આપણને ખબર છે ફ્લક્સ phi બરાબર હમણાં જ લખ્યું આપણે, શું છે ફ્લક્સ phi બરાબર E ડોટ a. હવે E એટલે શું છે? ન્યૂટન પ્રતિ કુલમ, a એટલે મીટર સ્ક્વેર, તો ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇનવર્સ, એટલે કે આન્સર કયો થશે? C. રેડી? આગળ MCQ નંબર 66. પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોઈ શકે? ક્યારે ધન હોઈ શકે એવું કહે છે. હું તમને કહું ફ્લક્સ phi બરાબર આપણો ડોટ પ્રોડક્ટ છે, અને આપણને ખબર છે કે ડોટ પ્રોડક્ટ દૂર થાય એટલે cos θ લાગે, એટલે કે EA cos θ. તો cos આપણો 0 ડિગ્રીથી લઈ અને 89 ડિગ્રી સુધી ધન જ છે આપણો. તમે કહો 90 ડિગ્રી કે નહીં? ભાઈ 90 ડિગ્રી એટલા માટે નહીં, cos 90 થઈ જાય છે 0, રાઈટ? એટલે 90 ડિગ્રીથી કેવો આવે? હંમેશા ઓછો હોવો જોઈએ, 90 ડિગ્રી હોવો જોઈએ નહીં, એટલે આપણો થીટા ઓલવેઝ 90 ડિગ્રીથી લેસ ધેન હોવો જોઈએ. આન્સર આવશે આપણો એ. રેડી? આગળ કોઈ એક ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ભાઈ મને એવું કહે છે. રેડી? હું તમને કહું કે આ એક ગોળો છે, હવે એના કેન્દ્ર પર હું એક ડાયપોલ મૂકી દઉં છું. ડાયપોલ એટલે શું? તો કે એક પ્લસ વિદ્યુતભાર હોય અને એક માઇનસ વિદ્યુતભાર, એમની વચ્ચેનું પરિમિત અંતર, એને કહેવાય વિદ્યુત ડાયપોલ. આપણે આવશે હમણાં આગળ. તો અહીંયા આગળ બંધ વિદ્યુતભારમાં ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો થઈ ગયો? ટોટલ નેટ ચાર્જ કેટલો થઈ ગયો ભાઈ? 0. તો ફ્લક્સ તો એવું કહે છે કે સમેશન ઓફ q અપોન એપ્સાઇલોન 0 આવે, નેટ ચાર્જ 0, 0 ભાગ્યા ગમે તેટલું 0, એટલે ફ્લક્સ કેટલો આવશે મારું? 0. રેડી? આગળ 68મા નંબરનો MCQ છે. મને એવું કહે છે આ લોકો એક બિંદુવત વિદ્યુતભાર q ને
બિંદુ P પાસે મૂકેલો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂકેલું. જોજો આવું છે. આ P બિંદુ છે અને નજીક એક બંધ પૃષ્ઠ મૂકેલું છે. બંધ પૃષ્ઠ છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? વિદ્યુતભાર પૃષ્ઠની અંદર આવે છે, ખાલી પૂછું છું. વિદ્યુતભાર પૃષ્ઠની અંદર આવતો નથી. પૃષ્ઠની અંદર ઘેરાઈ જ આવે. બીજું કહી દો, વિદ્યુત ફ્લક્સ તમે કહો કેમ કે સર અહીંયા Q વિદ્યુતભાર છે, તો આની ક્ષેત્રરેખાઓ જેટલી હું તો કહું અહીંથી નીકળશે, બરાબર? જેટલી ક્ષેત્રરેખાઓ નીકળશે એટલી ને એટલી બહાર નીકળી જશે. એટલે આ પૃષ્ઠ સાથે સંકળાયેલ તો ફ્લક્સ શૂન્યનું શૂન્ય જ રહેશે. આગળ MCQ આવશે હમણાં, પણ મેં તમને અગાઉથી વાત કરી દીધી, બરાબર? કે કોઈ પણ વિદ્યુત ભારની નજીક કોઈ પણ પૃષ્ઠ હોય તો પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ હંમેશા 0 જ હોય. ઓલવેઝ 0. રેડી? 1 કુલમ વિદ્યુત ભારમાંથી બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા લો. આપણને ખબર છે કે વિદ્યુત ફ્લક્સ પાય એ પસાર થતા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. એનું સૂત્ર છે સમેશન ઓફ Q અપોન એપ્સિલોન 0. કેટલો વિદ્યુત ભાર છે અત્યારે આપણો? 1 કુલમ. અને આનું મૂલ્ય ખબર છે 8.85 ગુણ્યા 10⁻12. આનો આન્સર આવશે 1.13 ગુણ્યા 10⁻11. ઘણી બધી વાર MCQ બોર્ડમાં આવી ગયેલો છે. 1 કુલમ, 2 કુલમ, 5 કુલમ ગમે તે રીતના પૂછી શકે છે. બીજો તમને એક વિશિષ્ટ વેરાયટી વાળો કહો MCQ. ઘણી વખત એવું કહે છે કે 5 કુલમ વાળા વિદ્યુત ભારમાંથી કે જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક 4માં મૂકેલી હોય તો પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો આપણે જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક ને એટલો ભાગાકાર કરી નાખવાનો. રેડી? એવા પણ MCQ આવે છે. જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક એટલો ભાગવાનો. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ પાસે કોઈ પણ બિંદુ આગળનું ફ્લક્સ પૂછ્યું છે મને. લો, હમણાં જ વાત કરી મેં કે અહીંયા આગળ કોઈક 10 કુલમ વિદ્યુતભાર છે. હવે અહીંયા આગળનું પૃષ્ઠ લો તો જેટલી ક્ષેત્રરેખાઓ આમાં દાખલ થશે એટલી કેવી થશે? બહાર નીકળશે. એટલે બહાર કોઈ વિદ્યુત ફ્લક્સ કેટલો આવશે? શૂન્યનો શૂન્ય. ઋણ વિદ્યુતભાર હોય તોય, ધન હોય તોય વિદ્યુત ફ્લક્સ કેટલો આવશે? શૂન્ય જ આવશે. 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z અક્ષની દિશામાં અસ્તિત્વમાં છે. તો વિદ્યુત ક્ષેત્રનું મને સમતલ કહે છે એ લોકો YZ સમતલમાં. YZ સમતલમાં 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ. ખાસ ધ્યાન આપજો, તમને એક્ઝામ્પલ સાથે સમજાવું છું કે મારી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપોઝ સમજો તમે, આ મારી વિદ્યુત ક્ષેત્ર Z અક્ષની દિશામાં છે. આ Z અક્ષની દિશામાં ક્ષેત્ર રેખાઓ છે. રાઈટ? હવે હું X બહાર આવતી દિશામાં કહું છું, બહાર, અને Y આમ કહું છું, ઉપર. એટલે હું આ તમને ચોપડા વડે દર્શાવું છું. જો આ X બહાર આવતી દિશા અને Y ઉપર છે. રાઈટ? તો આમાંથી ક્ષેત્ર રેખાઓ પસાર થાય. YZ સમતલ અત્યારે મેં કયું લીધું? XY સમતલ છે. આ XY સમતલ છે. જોજો હો, આને YZ સમતલ કહેવાય અને આને XZ કહેવાય. ખબર પડે છે ને દરેકને? ફરી એક વખત, X એટલે બહાર આવતું, રાઈટ? એટલે આને મેં X કીધું અને ઊભું છે એટલે Y. આને કહેવાય XY સમતલ. આમ કરું છું તો આને કહેવાય YZ સમતલ. આમ કરું હું તો આને શું કહેવાય? XZ સમતલ. આટલું મગજમાં આવી ગયું દરેકને? હવે વિદ્યુત ક્ષેત્ર Z માં છે, મારે YZ ના દિશામાં ચોપડો કરવાનો. YZ એટલે આમ. ચલો, ક્ષેત્રરેખાઓ બધી આમ પસાર થાય છે, તો આ સમતલમાંથી પસાર થશે? ના થાય. જો આમ છે આ ચોપડો, જો આમ હોય ને તો બધી ક્ષેત્રરેખાઓ નીકળે આની અંદરથી. ખ્યાલ આવે છે તમને? અત્યારે તો ચોપડો આમ છે, YZ એટલે આમ, એટલે ક્ષેત્રરેખાઓ પસાર થાય નહીં. તો આ ચોરસમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલો આવશે? મારું શૂન્ય આવશે. વોલ્ટ પ્રતિ મીટર, વોલ્ટ ઇન્ટુ મીટર. હવે ધ્યાન આપજો દરેક. બીજી વાત કહું તમને, સરળ ભાષામાં શોર્ટકટ ટ્રીકમાં યાદ રાખવું હોય તો જો અહીંયા આગળ મેચિંગ આવે એટલે સીધું 0 ટીક કરી દેવાનું. જો આ Z અને આમાં Z મેચિંગ આવ્યું, સીધો આન્સર શું ટીક કરી દેવાનો? 0. સમજાયું દરેકને? કદાચ જોજો અહીંયા આગળ YZ છે ને અહીંયા આગળ X હોત તો સીધો ગુણાકાર કરી નાખવાનો. મગજમાં આવી ગયું દરેકને? પણ જેવું આમાંનું એક બી ભેગું આવ્યું, કદાચ આ તમને ના સમજાણું, ભેગું આવ્યું તો તમારે ચિંતા કરવાની જરૂર છે નહીં. રેડી? અંદર 0. જો આના પછીનો જે MCQ છે, 100 ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર આપેલું, જોયું? X અક્ષની દિશામાં YZ સમતલ લીધું છે. જો તો શું કરવાનું? ફ્લક્સ પાઈ બરાબર શું આવે? E ડોટ A. ચલો, E 100 ન્યૂટન પ્રતિ કુલમ છે, ક્ષેત્રફળ 10 સેન્ટીમીટરની બાજુવાળું ચોરસ છે,
તો 10/10 ચોરસ થયું. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવા પછી 10⁻² કરી નાખું. સોરી 10⁻4 થઈ જાય ને. 10⁻2 10⁻4 અને 10+4 થઈ ગયો. આન્સર કેટલો આવે? 1. જોજો ઘણા છે ને 0 0 કેન્સલ કરવા પછી ને આન્સર 0 ટીક કરી નાખે પાછા. એટલે આ સમજો કે 10+4 છે, આ ગુણ્યા 10⁻4 છે. આન્સર 1 આવે. મગજમાં રાખજો હો પાછા. ઓકે, એટલે આન્સર આવશે 1 ન્યૂટન પ્રતિ કુલમ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. અવકાશમાં એક દિશામાં દર્શાવેલ, એક વિસ્તારમાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે મને. 5i + 2j + 3k ન્યૂટન પ્રતિ કુલમ વડે સૂત્ર વડે આપી શકાય છે. જો y વિસ્તારમાં આવેલા 50 મીટર સ્ક્વેર પૃષ્ઠનું ક્ષેત્રફળમાંથી પસાર થતો ફ્લક્સ કેટલો હશે એવું મને પૂછે છે લોકો. રાઈટ? હવે ધ્યાન આપજો. આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, એમાં I, J અને K છે. ત્રણ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. આપણું પૃષ્ઠ ક્યાં છે? XY વિસ્તાર. એટલે XY વિસ્તાર એટલે XY સમતલ ગણવા જાઓ એટલે ક્ષેત્રફળનું સદિશ Z યામમાં આવે. એટલે મારે ફ્લક્સ 5 નું સૂત્ર લખવું હોય E.A તો ક્ષેત્રફળનો સદિશ Z આવે એટલે આવું લખાય 5i + 2j + 3k કેપ ઇન્ટુ Z યામ એટલે કે કેટલો આપેલું મૂલ્ય 50 ઇન્ટુ k કેપ. I નો ગુણાકાર વત્તા J નો ગુણાકાર વત્તા K નો ગુણાકાર. તો K 3 × 50 એટલે 150 આવશે મારો ફ્લક્સ. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ ઇન્વર્સ. રેડી? ચલો, સરસ. તમે જેટલા MCQ ગણતા જશો ને એટલી ખબર પડશે તમને, વધારે પછી નહીં ખબર પડે. ઓકે, આગળ જો. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતો ને બહાર આવતું ફ્લક્સ 5(1) અને 5(2) છે. તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? જો ફ્લક્સના બે જ સૂત્ર છે. એક કયું છે E.A. ચલો આમાં E.A કામમાં લાગે છે? નહીં લાગતું. બીજું કયું છે Q/ε0. તો વિદ્યુતભાર પૂછેલો છે શું થાય? ફ્લક્સ 5 × ε0 થાય ને. પણ મને એવું કહે છે કે ધન વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્રરેખાઓ બહાર ધકેલાતી હોય. ખબર છે તમને? અને ઋણ હોય તેની ક્ષેત્રરેખાઓ ક્યાં આવે? અંદર આવે. ક્યાં આવે? અંદર. હવે જોજો આમાં શું કહે છે? દાખલ થતું અને બહાર આવતું. દાખલ થતું એટલે આવી ઋણ કહેવાય, બહાર આવતું એટલે ધન કહેવાય. એટલે દાખલ થતું ઋણ એટલે ફ્લક્સ 5(1) મારું ઋણ થયું અને 5(2) કેવું થયું? ધન થયું. આ કેવું થયું? ઋણ થયું. તો ટોટલ ફ્લક્સ કેવું થયું મારું? તો ટોટલ ફ્લક્સ મારું કેટલું થાય કહો તો? જે 5(2) - 5(1) × ε0. કારણ કે દાખલ થતું બહાર આવતું બંને છે. બહાર આવતું છે 5(2), દાખલ થતું 5(1) છે. દાખલ થતું એ ઋણ હોય આપણે વાત થઈ, બહાર આવતું એ ધન હોય આપણે વાત થઈ. રેડી? હવે આનો MCQ તમને આંકડાકીય માહિતી સાથે પૂછી શકે છે. જો આના પછીનો MCQ નંબર 75. બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફ્લક્સ આપેલું છે. તો વિદ્યુતભાર હમણાંની જેમ જ. ચલો, દાખલ થતું ને બહાર આવતું એ ધન હોય. આમાંથી પહેલા બહાર આવતું કયું છે? આ 4 × 10⁻³ એ ધન હોય. લા તમે જુઓ, બહાર આવતો એટલે પોઝિટિવ ચાર્જ, દાખલ થતો એટલે નેગેટિવ ચાર્જ. અને આ દાખલ થતું છે 8 × 10⁻³ × ε0. રાઈટ ને? ઓકે, 4 માંથી 8 જાય તો -4 × 10⁻³ × ε0 કુલમ ચાર્જ આવે મારો. કયો છે આન્સર? -4 × 10⁻³ × ε0. જો ઘણી વખત જવાબ આવી જાય ને તો બહુ ફોર્મમાં આવી જાય ઘણા, સીધો આ ટીક કરી નાખે. અહીંયા દેખાય છે ε0? તમને નહીં દેખાતો. જો ઓપ્શન સી ની અંદર આપેલો છે ε0. તો ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર થાય. ઓકે, કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય તે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 5 છે. હવે આ પૃષ્ઠની અંદર બીજો -10 માઇક્રોકુલમ હું દાખલ કરું તો સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? લો, આ બંધ પૃષ્ઠ છે, આની સાથે 10 માઇક્રોકુલમ ઘેરાયેલો છે. હવે આની અંદર દાખલ કરું છું -10 માઇક્રોકુલમ. હું એમ કહું નેટ ચાર્જ કેટલો થઈ ગયો પાછો? 0. તો ફ્લક્સ તો એવું કહે છે કે Q/ε0. હવે 0 ભાગ્યા ગમે તેટલું શું આવે? 0 જ આવે. સમજાય છે? કદાચ એવું કે -20 દાખલ કરું. જોજો, સાંભળજો, -20 દાખલ કરવાનું કે તો આપણે ગણે તો જોજો. -20 કે તો નેટ કેટલો થાત? -10 થાત. તો +10 હોય ત્યારે 5, તો -10 હોય ત્યારે કેટલો થઈ જાય?
માઇનસ ક્યુ અપોન એપ્સિલોન 0 થઈ જાય એટલે -5 થઈ જાય. અથવા 10 હતો અને બીજો 10 દાખલ કરે, જોજો હો, 10 હતો અને બીજો 10 દાખલ કરે, 10 હતો ત્યારે 5 તો 20 થાય ત્યારે શું થાય તો 25 આવે. અત્યારે આપણો આન્સર શૂન્ય છે, પણ જો અહીંયા આગળ +10 આપેલું હોત તો આપણો આન્સર થઈ જાય 25. ઓકે, MCQ સમજાય છે? ચાલો એક પાતળા તારમાંથી બનાવેલ વર્તુળાકાર લૂપનું ક્ષેત્રફળ આપ્યું છે. આ લૂપના આટલાની વિદ્યુત ક્ષેત્રમાં 60ના ખૂણે બનાવવામાં આવે તો પસાર થતું વિદ્યુત ફ્લક્સ પૂછ્યું છે મને. રાઈટ, જો તમને કહી દો હો, આ આપણી ક્ષેત્રરેખાઓ છે. જોજો ફરી વખત સમજાવું છું તમને, થોડીક વધારે આપણે ગીચો ગીચ રાખીએ એટલે તમને સમજાય. આપણી ક્ષેત્રરેખા જોજો. હવે આપણું પૃષ્ઠ છે, આ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્રરેખા અત્યારે કેટલી છે? મહત્તમમાં મહત્તમ થાય, બધી જ પસાર થાય. આ રીતનું છે વિદ્યુત ક્ષેત્ર. 3D માં વિચારજો આમાં. હાય બધી ઓકે. હવે આ પૃષ્ઠનો ક્ષેત્રફળનો સદિશ આપણી પેન છે. ક્ષેત્રફળનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0. ત્યારે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ હોય, એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ A એટલે કે EA cos 0. ત્યારે કેવું હોય? મહત્તમ. હવે જોજો હો, આ મારા ક્ષેત્રફળનો સદિશ છે, આ 0 ડિગ્રી છે. હવે જોજો હું ધીરે ધીરે ખૂણો બનાવતો જાઉં છું. 15 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી. જોઈ હવે ચોપડામાંથી ક્ષેત્રરેખાઓ પહેલા જેટલી પસાર થાય છે, જો તો જોઈ આ ક્ષેત્રફળનો સદિશ મારો જોઈ. હજી જોજો, હજી જોજો, હજી જોજો. 90 ડિગ્રી કરી નાખો જોઈએ તો ક્ષેત્રફળનો સદિશ આમ અને ક્ષેત્રરેખાઓ બધી આમ, કશું પસાર થાય નહીં. તો અહીંયા આગળ મને 60 ડિગ્રી કહે છે, તો મારે કેટલો લેવાનો ફ્લક્સ ફાઈ બરાબર? તો કે EA cos 60. E કેટલું આપેલું છે મને? 4. એ છે 0.4. cos 60. cos 60 એટલે કેટલા થઈ જાય? 1/2 ને, એટલે 2 ગુણ્યા 0.4 થયું ને, 0.8 થશે ને. આન્સર કયો આવશે? C 0.8. રેડી? સમજાય છે ને દરેકને? 78. 3J મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા ધાતુના ટુકડા પાસે 2I નું વિદ્યુત ક્ષેત્ર છે. તો ફ્લક્સ તો ડોટ પ્રોડક્ટ ક્યાં છે ભાઈ મને? E ડોટ A. કઈ વાંધો નહીં, જે આપણે મૂક્યો 2I અને ક્ષેત્રફળ કેટલું કહે છે? 3J. એટલે I ડોટ J થાય કોઈ દિવસ? I ડોટ J કોઈ દિવસ પોસિબલ છે? નથી પોસિબલ. તો કહી દેવાનું ભાઈ I ડોટ J પોસિબલ નથી, 0 આન્સર આવે. આન્સર આવશે 0. 78. રેડી? જો મૂકેલું છે સમઘનના કોઈ એક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલો છે, તો સમઘનની બધી બાજુઓ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? ફરી એક વખત હું સમઘન ડ્રો કરું છું, તમને ફરી એક વખત બતાવું છું. આ મારો સમઘન છે, રેડી? હવે આને કહેવાય સમઘનનું શિરોબિંદુ. આ બધા શિરોબિંદુ જોયા તમે? તો શિરોબિંદુ પર મૂકેલો તો મેં તમને કીધું હતું ભાગ્યા 8 આવે, કારણ કે આની બાજુમાં કેવું ચોરસ, એવો ને બે ઉપર એટલે 4 થયા, એવો ને 4 બહારની બાજુ ધારો, ત્યારે આવ્યું સેન્ટરમાં આવે, અને આવ્યું સેન્ટરમાં આવે એટલે 8મો ભાગ ઘેરાય, એટલે ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુતભારનો 8મો ભાગ Q/8 ઇન્ટુ એપ્સિલોન 0, એટલે કે કેપિટલ Q/8 એપ્સિલોન 0. આન્સર C ઇઝ રાઈટ. ઓકે, આમાં શું કે જો તો આપણને એક સમઘનની અંદર 8 વિદ્યુત ડાયપોલ મૂકેલી છે, તો સમઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કેટલું? લે, આ સમઘન છે મારું, જોજો હો. હું આની અંદર 8 ડાયપોલ મૂકું. 8 ડાયપોલ મૂકું એટલે શું થાય? ખાલી તમને પૂછું છું. 8 ધન અને 8 ઋણ વિદ્યુતભાર થયા, એટલે કે 8 પ્લસ અને 8 નેગેટિવ એવા ચાર્જ થયા. 8Q પ્લસ અને 8Q માઇનસ. તો ટોટલ નેટ ચાર્જ કેટલો છે આની અંદર? 0. અને ફ્લક્સ તો એવું જ કહે છે કે સમેશન ઓફ Q/એપ્સિલોન 0. 0 ભાગ્યા ગમે તેટલો 0. આન્સર આવશે આપણો D 0. રેડી? હવામાં મૂકેલા એકમ દર વિદ્યુતભારમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ કે છે. ફ્લક્સ ફાઈ બરાબર ઇન્વર્સ સૂત્ર Q/એપ્સિલોન 0. એકમ ધન 1/એપ્સિલોન 0. તો શું કહેવાય? એપ્સિલોન 0 ઇન્વર્સ.
પતી ગયો આન્સર. આન્સર બી ઇઝ રાઈટ. એપ્સિલોન 0 ઇનવર્સ. ચલો, એક ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર આટલો છે. તો પૃષ્ઠ વડે ઘેરાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું? કઈ વાંધો નહીં, ફ્લક્સ ફાઈ બરાબર આપણું સૂત્ર છે એ જ ક્યુ અપોન એપ્સિલોન 0. વિદ્યુતભાર આપેલો છે 8.85 ગુણ્યા 10⁻8 ઘાત. એપ્સિલોન 0 આપણને ખબર છે 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. ચલો 8.85 કેન્સલ 8 અને +12 એટલે 10⁻4 ઘાત આવે. વોલ્ટ ઇન્ટુ મીટર. 10⁻4 ઘાત વોલ્ટ ઇન્ટુ મીટર. આન્સર સી ઇઝ રાઈટ આન્સર. આ બહુ જ મસ્ત MCQ, ધ્યાન આપતા રહેજો દરેક. આર ત્રિજ્યાની એક રિંગ પર +q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. હવે સ્મોલ આર ત્રિજ્યાનો જેવો એક ગોળો લેવાનો કે જેથી ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ. એટલે આપણે શાંતિથી આકૃતિ ડ્રો કરીએ. સૌથી પહેલા આપણે આર ત્રિજ્યાની એક હું રિંગ લઉં છું, જોજો હો. આ મારી રિંગ છે, રાઈટ. આ એનું કેન્દ્ર છે. હવે મને એવું કહે છે આ આર ત્રિજ્યાની રિંગ છે, જોજો મેં આર ત્રિજ્યાની રિંગ ડ્રો કરી દીધી. હવે ગોળો લેવાનો છે એટલે આપણે સહેજ કલર એનો અલગ લઈ લઈએ, રાઈટ. ધ્યાન આપતા રહેજો. હવે મને કહે છે કે આર ત્રિજ્યાનો ગોળો, એટલે હું આ સાઈન અહીં આગળ કરું છું. આર ત્રિજ્યાનો ગોળો એવી રીતે ડ્રો કરવાનો કે જેથી ગોળાનું કેન્દ્ર રિંગના પરિઘ પર હોય. એટલે રિંગના પરિઘ પર એટલે મારે ગોળાનું કેન્દ્ર અહીંયા આગળ લેવું પડશે. આર ત્રિજ્યાનું લઈને ડ્રો કરું તો ઓબ્વિયસ મારો જે ગોળો છે આમ પસાર થશે. ઓકે, રિંગ પર કયો વિદ્યુતભાર હતો ખાલી પૂછું છું તમને? કયો હતો? +q હતો ને? રિંગ પર જ હતો, ગોળા પર કશું નથી. રકમમાં જોતા રહેજો, ગોળા પર કોઈ વિદ્યુતભારની વાત કરેલી નથી. ઓકે, ચલો હું આની ત્રિજ્યા ડ્રો કરવા જાઉં. આ ભાઈ આની, અહીંથી આની, આ કેટલી છે ખાલી પૂછું છું? આર. અહીંથી આની ડ્રો કરો જોઈએ. આ કેટલી છે? આર, રાઈટ. આ કેટલી છે? આર. ઓકે, હવે આ ગોળો છે મારો. એ ગોળાની ત્રિજ્યા કેટલી છે જોજો હું. એની આર જ છે ને. ગોળાની ત્રિજ્યા કેટલી છે? આર. તો આર 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 અને આર. તો આ કેવું થઈ ગયું? સમબાજુ ત્રિકોણ થઈ ગયું. હવે જોજો, સમબાજુ ત્રિકોણનો આ ખૂણો કેટલો હોય? 60. આ ખૂણો કેટલો? 60. આ ખૂણો કેટલો? 60. 60 60 અને 60. તો ટોટલ આખો ગોળો છે એને આખો ખૂણો કેટલો હોય? આખો ખૂણો હોય 360 ડિગ્રી, રાઈટ. હવે આને કેટલો ખૂણો રોક્યો જોવો તો જોઈ. આ 60 અને આ બીજો 60 એટલે કે 120 ડિગ્રી રોક્યો આને. એટલે કે આટલા પરિઘે 120 ડિગ્રી રોક્યો આને. આટલાએ કેટલો રોક્યો? 120 ડિગ્રી. આ જે થાય છે કેટલો રોક્યો? 120 ડિગ્રી. તો 120 ડિગ્રી એટલે આનો કેટલામો ભાગ છે ગણો તો જોઈ. ત્રીજો ભાગ થયો. એટલે કે આખા ગોળા પર +q વિદ્યુતભાર છે, એમાંથી ત્રીજો ભાગ, વિદ્યુતભારનો ત્રીજો ભાગ આ ગોળાએ રોકી લીધો. અને ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ પૂછ્યું છે. તો ગોળાના ભાગમાં કેટલો આવે? ત્રીજો ભાગ આવ્યો આનો. તો લખાય ગોળાના સાથે સંકળાયેલો ફ્લક્સ કેટલો આવે? તો કે કુલ વિદ્યુતભારનો ત્રીજો ભાગ q/3 એપ્સિલોન 0. બહુ મસ્ત MCQ છે. શાંતિથી જોઈને વિચારે ને એને જ ખબર પડશે MCQ, બાકી નહીં ખબર પડે. ચલો, વાત કરે છે આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. એટલે બંધ વિદ્યુતભારમાં ગણવાનું. જો તો જે બંધ વિદ્યુતભારમાં કેટલો છે વિદ્યુતભાર? આ +q અને આ -q. નેટ કેટલો છે? 0. 0 ભાગ્યા ગમે તેટલું 0 એટલે ફ્લક્સ કેટલો આવશે? 0. ફરી આકૃતિમાં જો આ નળાકાર આપેલો છે. હવે બધાને છે ને આ ડ્રોઈંગ પ્રમાણે જોવા જાવ ને તો આટલું જ દેખાય છે. આમ કોઈના પાછળનું ડ્રોઈંગ નહીં દેખાતું, જોજો. આ ક્યુ વિદ્યુતભાર અહીંયા છે.
આના ભાગમાં કેટલો આવ્યો Q/2. આના ભાગમાં કેટલો આવ્યો Q/2. મને આ ભાગનું પૂછે છે તો આ ભાગમાં કેટલો આવ્યો Q/2 એટલે કે ફ્લક્સ ફાઈ બરાબર Q/2 એપ્સિલોન 0. જૂના સિલેબસનો છે પણ સારો MCQ છે. ફરી અહીંયા બંધ પૃષ્ઠમાં લેવાનું, બંધ પૃષ્ઠ બારું જવાનું નહીં. ચાલો બંધ પૃષ્ઠમાં કેટલો છે +Q -Q. નેટ કેટલો 0. 0 ભાગ્યા ગમે તેટલો 0. આન્સર કેટલો આવશે 0. હવે મને એવું કહે છે કે R ત્રિજ્યાની ગૌસિયન સપાટી વડે ઘેરો તો વિદ્યુતભાર Q છે. R ત્રિજ્યાની ગૌસિયન સપાટી લઉં છું હું, કેપિટલ R ત્રિજ્યાની ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે Q. હવે મને કહે ત્રિજ્યા બમણી કરું. આ જે ત્રિજ્યા છે એની હું 2R કરું છું. જો 2R કરું એટલે આટલી થઈ, ફરી હું બમણી કરી ત્રિજ્યા મેં. ચલો આ બમણી ત્રિજ્યા કરી દીધી 2R. કેન્દ્ર આ છે એટલે આ 2R થઈ ગયો મારો. ચલો તો હવે કહે છે કે હવે બહાર આવતું ફ્લક્સ કેટલું થાય. એટલે ભાઈ પહેલા વિદ્યુતભાર Q હતો અને હજી વિદ્યુતભાર અંદર તો Q જ છે એટલે એનું એ જ રહે. ફ્લક્સ સાથે કોઈ ફેરફાર થશે નહીં. રેડી? હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે